આપણા જીવનમાં પ્રસંગો તો બધા આવવાના છે. બધા દિવસો સરખા જતા નથી. અપડાઉન આવે છે, ચડ ઉતર થયા જ કરે છે. મુશ્કેલીઓ પણ આવે છે. સંસાર એવો છે કે જેની અંદર આ થઈ જાય કે સુખ દુઃખ આવશે. એક જ્ઞાની હશે, ભક્ત હશે, સંત હશે કે સંસારના કોઈ પણ વર્ગનો માણસ હશે, રાજા હશે, રંક હશે, શેઠિયા હશે, સાહુકારો હશે કે બધા જે ક્ષેત્રમાં આગળ વધેલા બધાની વાત કરે છે કે બધાની અંદર આવશે. પણ પેલા જગતના જીવો છે જેને જ્ઞાન નથી, ભગવાનનો આશરો નથી, એ દુઃખી થઈને મરે છે કે પોતાના જીવનમાં જે કંઈ પ્રસંગ આવે એટલે દુઃખી થઈ જાય અને આખું જીવનની અંદર એનો ઉદ્વેગને અશાંતિ રહ્યા કરે. જ્યારે જેને ભગવાનનો આશરો છે અને આવો સત્સંગ મળ્યો છે અને એવા સત્સંગથી એને પોતાને જ્ઞાનની દ્રઢતા થઈ છે, એટલે પછી એનું જીવનની અંદર આવા પ્રસંગો આવે તોય પણ શાંતિ.